હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય કુહુ નો પાઠ 4 સિંહ ઘૂઘવે બકરો ભાગે નો બીજા વિભાગની સમજ મેળવશું। બાળ મિત્રો, આ પાઠના અન્ય વિડીયો તમે ડિસ્ક્રિપ્શન બોક્સ કે પ્લેલિસ્ટની લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શીખીએ પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ। પ્રશ્ન ક્રમ 6, બકરીના દુઃખી બચ્ચાએ ગર્જના કરી એમ કહું તો તમને સાચું લાગે કે ખોટું? તો આપેલો શબ્દ કયા વાક્યમાં ખોટી રીતે વપરાયો છે તે શોધીને તેની નીચે લીટી કરો તથા વાર્તામાં જ્યાં જ્યાં તે શબ્દ આવતો હોય ત્યાં શબ્દ ફરતે ગોળ કરો। 1. આજ્ઞા અ. રાજાએ મંત્રીને આજ્ઞા કરી ચોર શોધી કાઢો। બ. શિક્ષકે શીતલને આજ્ઞા કરી કે તું બહુ મહેનતુ છે। તો બાળ મિત્રો, આ બે વાક્યમાં કયા વાક્યમાં આજ્ઞા શબ્દ બંધ બેસતો છે? સાચો જવાબ આવશે અ અને ખોટો છે બ માં। ત્યારબાદ પ્રશ્ન 2, અનાદર। સચિન ક્યારેય ગુરુની આજ્ઞાનો અનાદર કરતો નથી। બ. ભાઈ આવતા જ હેમંત ઊભો થઈ ગયો, આમ તેણે ભાઈનો અનાદર કર્યો। 7. આપેલા પ્રશ્નો માટેનો શબ્દ કૌંસમાંથી શોધો। તમને તે જે તરત આવડી જાય એ ખાલી જગ્યા પહેલા ભરી લો। કૌંસમાં શબ્દ આપ્યા છે: ચોખવટથી, જીવની જેમ, હતાશા, જનુની, ઉશ્કેરાઈને, હુષ્ટપુષ્ટ, ભૂક્કો બોલી જાય, ખુશખુશાલ। હવે ખાલી જગ્યાને વાંચીએ અને જવાબ લખીએ। મમરાના લાડવા પર ધોકો મારીએ તો તેનું શું થાય? ભૂક્કો બોલી જાય। જો તમે દરરોજ દૂધ, લીલા શાકભાજી, ફળ વગેરે પૌષ્ટિક ખોરાક ખાઓ તો તમે કેવા થઈ જાઓ? હુષ્ટપુષ્ટ। બીજાને સમજાવવા માટે તમારે કેવી રીતે વાત કરવી જોઈએ? ચોખવટથી। જગને કેવી રીતે વાત કરી જેથી મગન ડરી ગયો? ઉશ્કેરાઈને। 5. તરસ્યા કાગડાને કોઈ જગ્યાએથી પાણી ન મળ્યું તેથી તેને શું થયું? હતાશા। તમને સૌથી વધુ ગમતી વસ્તુ તમે કેવી રીતે સાચવો? જીવની જેમ। પ્રવાસમાં જવાની મંજૂરી મળતા જુબેર કેવો દેખાતો હતો? ખુશખુશાલ। વાઘ કેવું પ્રાણી છે? જનુની। અરે જુઓ જુઓ, તમને ગીતડું ગવડાવવા હરણફાળ ભળતા હરણા આવી ગયા છે। ગીતડું ગાવા તૈયાર થઈ જાઓ, સુંદર વનમાં વસતા હરણા। 8. અ વિભાગના વાક્યો સાથે બ વિભાગના કયા વાક્યનો અર્થ બંધ બેસતો થાય છે તેનો ક્રમ કૌંસમાં લખો। બાળ મિત્રો, અહીં આપણે જોડકા જોડીશું। અ વિભાગના વાક્યોની સાથે બ વિભાગના કયા વાક્યનો અર્થ બંધ બેસતો થાય છે તેનો ક્રમ કૌંસમાં લખવાનો છે। સવાલ 1, મારી મમ્મી મને બહુ હેત કરે છે। એનો જવાબ છે 1. હુષ્ટપુષ્ટ ગલુડિયું જોઈ મને વહાલું ઉભરાયું। સવાલ 2, એકાએક ડાઘ્યો કૂતરો સામે આવ્યો તો હું ચોંકી ગયો। જવાબ આવશે 3. ટેબલનું ખાનું ખોલતા જ વંદો જોઈ મીના ચમકી ગઈ। ચકલીના માળાને ફેંકી દેતા મારો જીવ ચાલ્યો નહીં। આ વાક્યનો અર્થને બંધ બેસતો શબ્દ છે 2. ઘરમાં સાપ નીકળ્યો પણ તેને મારી નાખવા મારું મન માન્યું નહીં। 4. દરિયાના મોજાના સપાટાથી તે તણાઈ ગયો। 5. પવનના જોરદાર ધક્કાથી વડલો પડી ગયો। 5. બિલાડીઓને સામસામા ઘોરક્યા કરતી જોઈ કૂતરું ત્યાંથી ભાગી ગયું। 4. ગુસ્સે થયેલા ભીમે જોરથી બૂમ પાડી તે સાથે જ રાક્ષસો છૂ થઈ ગયા। 9. પ્રશ્નોના જવાબ લખો। 1. બકરીના બચ્ચાને મારી નાખવા માટે સિંહનો જીવ કેમ ન ચાલ્યો? જવાબ: બકરીના બચ્ચાને મારી નાખવા માટે સિંહનો જીવ ન ચાલ્યો કારણ કે તેને દયા આવી। તેને મનમાં થયું કે જેમ મારું બચ્ચું મને વહાલું છે તેમ સૌને પોતાનું બચ્ચું વહાલું હોય। હું આને સિંહણ પાસે લઈ જાઉં, ત્યાં તે મારા બચ્ચા સાથે રમશે અને મોટું થશે। સવાલ 2, સિંહ સિંહણ બકરીના બચ્ચાને પોતાના સંતાનની જેમ સાચવતા હતા, કેવી રીતે ખબર પડી? જવાબ: હા, સિંહ સિંહણ બકરીના બચ્ચાને પોતાના સંતાનની જેમ સાચવતા હતા। બંને બચ્ચા સાથે સાથે દૂધ પીતા, સાથે રમતા અને આનંદ કરતા। તેમને રમતા જોઈને સિંહ સિંહણ ખુશ થતા। સવાલ 3, સિંહણે બકરાનું નામ મોટિયો શા માટે પાડ્યું હશે? જવાબ:
બકરીનું બચ્ચું સિંહણને ધાવીને હૃષ્ટપુષ્ટ થઈ ગયું હતું. તે કદાવર બકરો બની ગયો હતો. તેની આગળ સિંહનું બચ્ચું પણ નાનું લાગતું હતું. આથી સિંહણે બકરાનું નામ મોટિયો પાડ્યું હશે. 4. હાથી સામે ધસી જતા નાનિયાને મોટિયાએ પાછા ફરવાની સલાહ કેમ આપી હશે? જવાબ: નાનિયો એ સિંહનું બચ્ચું હતું. મોટિયો એ બકરીનું બચ્ચું હતું. આથી નાનિયો જુનૂની હતું અને મોટિયો બીકણ હતું. હાથી આગળ મોટિયાનું ગજું નહીં. આથી હાથી સામે ધસી જતા નાનિયાને મોટિયાએ પાછા ફરવાની સલાહ આપી હશે. 5. મોટિયાએ નાનિયાને રોક્યો તે સારું કર્યું કે ખરાબ? કેમ? જવાબ: મોટિયાએ નાનિયાને રોક્યો તે સારું કર્યું નહીં, કારણ કે નાનિયો સિંહનું બચ્ચું હતું. તે સ્વભાવે જનૂની હતું. તે હાથી સાથે બાથ ભીડી શકે તેમ ન હતું. 6. બકરો શા માટે જતો રહ્યો? જવાબ: સિંહણે બકરાને કહ્યું, બેટા, તું બધી બાબતમાં હોશિયાર છે, પણ તારી અને અમારી જાત જુદી છે. હવે તું ડાયો થઈને બકરાના ટોળામાં જા. આ વાત બકરો સમજી ગયો અને જતો રહ્યો. 7. છેવટે બકરો શું સમજી ગયો? જવાબ: છેવટે બકરો સમજી ગયો કે પોતે બકરો છે. હવે સિંહનું બચ્ચું સિંહ થયું છે, તેથી કોઈ દિવસ તેને પણ તે પૂરો કરી નાખશે. 8. સિંહણે બકરાને આવું કહ્યું હતું, હા કે ના? લખો. બાળમિત્રો, અહીં નીચે વાક્યો આપેલા છે. એમાં સિંહણે કયું વાક્ય બકરાને કહ્યું તેમાં હા લખવાનું છે, અને જે ન કહ્યું હોય તેમાં ના લખ. સિંહ તો ગમે તેટલા મોટા પ્રાણી પર હુમલો કરે જ. ના. મોટો થયેલો સિંહ બકરા, હાથી કે કોઈ પણ પ્રાણીને મારી શકે. ના. અમે અને તમે પ્રાણીઓ છીએ એટલે જાત ભાઈઓ જ કહેવાઈએ. ના. તું પણ મારો દીકરો છે, તને જવાનું કહેતા મારો જીવ ચાલતો નથી. ના. તું મારી વાત સમજ અને તું તારા જાત ભાઈઓ પાસે જતો રહે. ના. કોઈ દિવસ તે તને અને હાથીને સપાટામાં લઈ પૂરા કરી નાખશે. હા. 9. મોટિયાએ નાનિયાને રોક્યો એ વાત નાનિયાએ કઈ રીતે કહી હોત? અધૂરી વાત પૂરી કરો. માં, અમે રમતા રમતા ઘણે દૂર જતા રહ્યા. ત્યાં હાથીઓનું ઝુંડ હતું. હું તો કુરકતું હાથી સામે જવા લાગ્યું, પણ આ મોટા ભાઈએ મને રોક્યો. મને કહે, અરે મૂર્ખ, તું વળી બળિયા સાથે બાથ ભીડવા ક્યાં તૈયાર થયો? હું મોટા ભાઈની આજ્ઞાનો અનાદર કરી શક્યો નહીં, તેથી પાછો ફર્યો. 10. કોણ બોલી શકે? બાળમિત્રો, અહીં વાક્ય કોણ બોલે છે તેનું નામ લખવાનું છે. 1. ખાલી જગ્યા. શિકાર નહીં મળે તો હું શું કરીશ? સિંહ બોલે છે. સવાલ 2. અરે, મારું બચ્ચું ક્યાં ખોવાઈ ગયું હશે? બકરી: મને જીવતું રાખવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બકરીનું બચ્ચું: હું એમ માની લઈશ કે મારે એક નહીં 2 બચ્ચા છે. સિંહણ: આ તો મને જોઈને ઘૂરખી રહ્યું છે, ક્યાંક મારા પર હુમલો તો નહીં કરે ને? હાથી: મને રોક્યો ન હોત તો હાથીડાને પૂરો જ કરી નાખત. સિંહનું બચ્ચું. 11. વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો. ત્યારબાદ થોડી વિગતો ઉમેરી વાર્તા બનાવો. બાળમિત્રો, અહીં વાક્યો આપ્યા છે તેને વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે. ત્યારબાદ એ વાક્યોમાં થોડી વિગતો ઉમેરીને વાર્તા પૂર્ણ કરવાની છે. બકરીનું બચ્ચું સિંહના બચ્ચા સાથે ઉછરવા લાગ્યું. બીજું વિધાન છે બકરો પોતાના જાત ભાઈઓ સાથે પળી ગયો. ત્રીજું વિધાન, હાથીઓને જોઈ સિંહનું બચ્ચું ઉશ્કેરાઈ ગયું. ચોથું, શિકાર ન મળતા સિંહ હતાશ થઈ ગયો. છેલ્લું, સિંહનું બચ્ચું અને બકરો રમત રમતમાં ખૂબ આગળ ચાલ્યા ગયા. સૌપ્રથમ આવશે શિકાર ન મળતા સિંહ હતાશ થઈ ગયું. ત્યારબાદ બકરીનું બચ્ચું સિંહના બચ્ચા સાથે ઉછરવા લાગ્યું. ત્રીજું વિધાન, સિંહનું બચ્ચું અને બકરો રમત રમતમાં ખૂબ આગળ ચાલ્યા ગયા. ચોથું, હાથીઓને જોઈ સિંહનું બચ્ચું ઉશ્કેરાઈ ગયું. અને છેલ્લે, બકરો પોતાના જાત ભાઈઓ સાથે ભળી ગયો. સાચો બેટો, ખોટો બેટો. હવે વાર્તા બનાવીએ. સિંહણે બચ્ચાને જન્મ આપ્યો. સિંહ તેના ખોરાક માટે વનમાં શિકાર કરવા જતો. એક દિવસ સિંહ શિકાર કરવા વનમાં ગયો. શિકાર ન મળતા સિંહ હતાશ થઈ ગયો. એટલામાં એની નજર બકરીના બચ્ચા પર પડી. સિંહે બકરીના બચ્ચાને પકડ્યો. સિંહને દયા આવી. તેને મારતા તેનો જીવ ચાલ્યો નહીં. સિંહને મનમાં થયું, જેમ મારું બચ્ચું મને વહાલું છે તેમ સૌને પોતાનું બચ્ચું વહાલું હોય. સિંહણે પણ બકરીના બચ્ચાને આવકાર્યું. બકરીનું બચ્ચું સિંહના બચ્ચા સાથે ઉછરવા લાગ્યું. બકરીનું બચ્ચું હુષ્ઠપુષ્ઠ થયું બંને સાથે રમતા. એક દિવસની વાત છે.
સિંહનું બચ્ચું અને બકરો રમતમાં ખૂબ આગળ ચાલ્યા ગયા. તેઓએ હાથીઓનું ટોળું જોયું. હાથીઓને જોઈ સિંહનું બચ્ચું ઉશ્કેરાઈ ગયું. બકરીના બચ્ચાએ તેને શાંત પાડતા કહ્યું, હાથીઓ સાથે બાથ ભીડવાનું આપણું ગજું નહીં. સિંહનું બચ્ચું બકરીના બચ્ચાને મોટા ભાઈ માની આદર આપતું, તેથી કાંઈ બોલ્યું નહીં. બંને સિંહણ પાસે આવ્યા અને બધી વિગતે વાત કરી. સિંહણે બકરીના બચ્ચાને તેની ઓળખ કરાવી અને તેને ચેતવણી પણ આપી. બકરો સમજી ગયો. બકરો પોતાના જાત ભાઈઓ સાથે ભળી ગયો. ચાલો ફરી હરણા સાથે આવી ગયું છે ગીતડું. સુંદર વનમાં વસતા હરણા. 12 અભિનય સાથે બોલો. અહીં વાક્યો આપ્યા છે, તે અભિનય સાથે બોલવાના છે બાળ મિત્ર. પહેલું, મને કુદરતી રીતે તેના પર હેત ઉપજ્યું. અરે મૂર્ખ, તું વળી પળિયા સાથે બાથ ભીડવા ક્યાં તૈયાર થયો? તમે બંને અત્યાર સુધી ક્યાં હતા? એ તો સારું થયું કે મને સારી બુદ્ધિ સૂજી, નહીંતર મારા ભાઈનો આજે ભૂક્કો બોલી જવાનો હતો. ડાયો થઈને તારા બકરાના ટોળામાં ચાલ્યો જા. 13, જૂથ કાર્ય કરો. સાચો બેટો ખોટો બેટો વાર્તા નાટકની જેમ તૈયાર કરી વર્ગમાં ભજવો. 14, પ્રશ્નના જવાબ લખો. સવાલ 1, તમને સિંહ સારો લાગ્યો કે ખરાબ? કેમ? બાળમિત્રો, આ પ્રશ્નનો જવાબ તમે તમારા વિચાર મુજબ લખી શકો છો. હું મારા વિચાર પ્રમાણે લખું છું. મને સિંહ સારો લાગ્યો કારણ કે તેને દયા આવી. તેણે બકરીના બચ્ચાને મારી નાખ્યું નહીં. સવાલ 2, સિંહણે બકરીના બચ્ચાને ઉછેરીને સારું કર્યું કે ખોટું? કેમ? જવાબ, સિંહણે બકરીના બચ્ચાને ઉછેરીને સારું કર્યું કારણ કે તે પણ ધાવતું બાળ હતું, એટલે તે સિંહના બચ્ચા સાથે મોટું થયું. 3, સિંહ દયાળુ હતો એવું કયા પ્રસંગના આધારે કહી શકાય? જવાબ, સિંહ શિકારની શોધમાં હતો. એને કોઈ પ્રાણી ન દેખાતા તે હતાશ થઈને બેઠો હતો. એવામાં એને બકરીનું બચ્ચું દેખાયું. સિંહે તેને પકડી લીધું, પરંતુ મારતા તેનો જીવ ચાલ્યો નહીં. વળી તે પોતાના બચ્ચા સાથે રમે અને મોટું થાય એમ વિચારીને તે બચ્ચાને સિંહણ પાસે લઈ આવ્યો. આ પ્રસંગના આધારે કહી શકાય કે સિંહ દયાળુ હતો. 4, સિંહણે બકરીના બચ્ચાને બકરાના ટોળા સાથે જવા કેમ કહ્યું હશે? જવાબ, સિંહણનું બચ્ચું જનૂની હતું, જ્યારે બકરીના બચ્ચાની જાત જુદી હતી. આથી ખરો સિંહ બનેલ સિંહનું બચ્ચું બકરીના બચ્ચાને કોઈક દિવસ મારી પણ નાખે એવું સમજીને સિંહણે બકરીના બચ્ચાને બકરાના ટોળા સાથે જવા કહ્યું હશે. 5, બકરીનું બચ્ચું હાથીનો શિકાર કરી શકે? હાથીનો શિકાર કોણ કોણ કરી શકે? જવાબ, બકરીનું બચ્ચું હાથીનો શિકાર કરી શકે નહીં. હાથીનો શિકાર સિંહ, વાઘ, દીપડા જેવા જંગલી પ્રાણીઓ જ કરી શકે. 6, બકરીનું બચ્ચું બકરાના ટોળા ભેગું ગયા પછી શું થયું હશે? જવાબ, બકરીનું બચ્ચું બકરાના ટોળા ભેગું થયા પછી બકરી જ બની ગયું હશે. 7, સિંહનું બચ્ચું આખી જિંદગી બકરીના બચ્ચા સાથે જ રહેતું હોત તો શું થાત? જવાબ, સિંહનું બચ્ચું આખી જિંદગી બકરીના બચ્ચા સાથે જ રહેતું હોત તો તે પણ બકરીના જેવું ભીકણ જ બની ગયું હોત. હવે પછીની પ્રવૃત્તિ બીજા વિભાગમાં જોઈશું. બાળમિત્રો, આ પાઠના વિડીયો કે કુહુ વિષયના વિડીયો તમે પ્લેલિસ્ટની લિંક પરથી મેળવી શકશો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.